નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જે આપણી આસપાસ જોવા મળે. ગામડામાં તો તમે 100 મીટર જાઓ ત્યાં અચૂકે જોવા મળી જ જાય, પણ શહેરોની અંદર તો અત્યારે સિમેન્ટના અને ડામરના જંગલો છે, ત્યાં ન મળે. ત્યાં જો એને ગોતવી હોય તો શહેરની બહાર જવું પડે. પણ મોટે ભાગે બધા જ એને ઓળખતા હોય, કારણ કે ઋષિ મુનિઓએ એને પવિત્ર ગણી છે, ધર્મમાં પણ એને સ્થાન આપ્યું છે, અને એટલે જ એ ખૂબ અગત્યની છે. અને માટે જ એનું કહેવાય છે કે 12 માસ લીલીછમ રહે, 12 માસ લીલીછમ રહે અને સતત વિકસતી રહે, સતત વિકસતી રહે. ઠંડી અને તાકાત આપનાર, એટલે કે શીતળ અને તાકાત આપનાર દુર્વા આપણી આસપાસ જોવા મળી રહે. તો તમે બરાબર જ સમજ્યા. આજે આપણે દુર્વા એટલે કે ધ્રોકડનો પરિચય મેળવવાનો છે. તો જોઈએ ધ્રોકડ વિશે, અને મારી આસપાસ જ છે, જોઈ લ્યો અને આપણે એનો પરિચય મેળવીએ. આ દુર્વા છે, જેને ધરો ઘાસ પણ કહેવામાં આવે છે. આ વનસ્પતિ જ્યાં ઉગે ત્યાં જથ્થાબંધ જોવા મળે છે. આ ઘાસ ખૂબ જ ઉપયોગી છે. ધરોથી છવાયેલી જમીન લીલીછમ અને સુશોભિત લાગે છે. વળી આ ઘાસની લાક્ષણિકતા એ છે કે તેને લાંબો સમય પાણી ન મળે તો પણ તેના મૂળ સુકાતા નથી, અને છોડ તો હવામાનનો ભેજ ગ્રહણ કરીને પણ લીલોછમ અને વધતો જ રહે છે. આ ઘાસ આખા હિન્દુસ્તાનમાં થાય છે. વગડામાં, ખેતરોમાં, વાડીઓમાં, ધોરિયા કાંઠે, જંગલમાં, રેતાળ પ્રદેશમાં, પહાડી પ્રદેશમાં, રસ્તાઓની બાજુએ, ગાર્ડનમાં તેમજ ગામડાઓની શેરીઓમાં પણ જોવા મળે છે. તેનો એક કટકો ક્યાંય પડી જાય તો થોડા સમયમાં ત્યાં છાતરા રૂપે છવાઈ જાય છે. વળી તે જમીન ઉપર જેટલું વધે એટલા જ તેના મૂળ જમીનની અંદર વધતા રહે છે. કોઈક જગ્યાએ તો 2 ફૂટ ઊંડે સુધી તેના મૂળ ગયેલા જોઈ શકાય છે. વળી તેનો નાશ કરવો ખૂબ જ અઘરી વાત છે, માટે તેને અમર ઘાસ પણ કહે છે. સૌરાષ્ટ્રમાં તેને ધ્રોખડના નામે ઓળખવામાં આવે છે, તો ક્યાંક તે ધ્રો તરીકે પણ ઓળખાય છે. આમાં 2 જાત જોવા મળે છે. લીલી ધ્રોખડ કે જેનો આખો છોડ લીલોછમ હોય છે, જ્યારે બીજી જાત ભાગ્યે જ જોવા મળે છે, તે સફેદ ધ્રોખડ, જેને સફેદ દુર્વાના નામે પણ ઓળખવામાં આવે છે. આપણે લીલી ધ્રોખડનો પરિચય મેળવવાનો છે, જે આડે વગડે થાય છે. હિન્દીમાં તે દુબ કે દુર્બા કહેવાય છે, તો ક્યાંક તે કબ્બર કે રામઘાસ પણ કહેવાય છે. સંસ્કૃતમાં તે દુર્વા કે સતપર્વાના નામે ઓળખાય છે, તો કોઈ વળી તેને નીલ દુર્વા પણ કહે છે. અંગ્રેજીમાં તે બેરમુડા ગ્રાસ તરીકે ઓળખાય છે. તો કૂતરાઓ તેના દાંત સાફ કરવા માટે આને ખાતા હોય, માટે તેને ડોગ્સ ટૂથ ગ્રાસ પણ કહે છે. જ્યારે તેનું શાસ્ત્રીય નામ સાયનોડન ડેક્ટાઇલન છે. તો કચ્છમાં તે સબર કે છબ્બરના નામે પ્રસિદ્ધ છે. તેના મૂળ ઊંડે ને ઊંડે ઉતરતા રહે છે, તો આજુબાજુ જમીનમાં આગળ વધતા પણ રહે છે. મૂળ અને મુખ્ય દાંડી દોરાથી સૂતળી જેવી જાડી, ગાંઠોવાળી અને જમીન ઉપર પથરાતી, તેમજ ગાંઠોએ તંતુ મૂળ નીકળી છોડને પોષણ આપતા રહે છે, અને છાત્રા રૂપે ફેલાતી જ રહે છે. મૂળ કે દાંડી કે શાખાઓ જલ્દી સુકાતા નથી, અને જ્યાં પડી હોય ત્યાં ભેજ મળતા જ ફરી ઉગી નીકળે છે. તેના પાન પાતળા, લાંબા અને અણીદાર હોય છે. પાન 2 થી 3 ઇંચ લાંબા, ઘેરા લીલા રંગના અને મુલાયમ હોય છે. તેને ચોરતા તેમાંથી લીલો રસ નીકળે છે. શાખાઓના છેડે પુષ્પ ધારણ કરનારી સળી ઉપર 4 ફૂલની સમરી હોય છે. સમરી આડી અને 90 અંશના ખૂણે હોય છે. સમરી પણ 2 થી 3 ઇંચ લાંબી
અને તેમાં અસંખ્ય સૂક્ષ્મ સફેદ પડતા લીલા રંગના ફૂલો હોય છે. તેમાં સૂક્ષ્મ ફળ બંધાય છે, જેમાં અતિ સૂક્ષ્મ બીજ પણ હોય છે. આ ઘાસ જમીન ઉપર આગળ વધતું જ રહે છે. ક્યારેક તો તેની શાખા 1 થી 1.5 મીટર લાંબી વધેલી પણ જોઈ શકાય છે. ગ્રામીણી એટલે કે પોએસી વર્ગની આ વનસ્પતિનો આયુર્વેદ અને પુરાણોમાં પણ અનેક નામોથી ઉલ્લેખ છે. દાખલા તરીકે અનંતા, ક્યારેય નાશ ન થાય તેવી; અમૃતા, અમૃત જેવા ગુણોવાળી; શીતલા, ઠંડક આપનારી; ગણપતિ પ્રિયા, ગણેશજીને પ્રિય; તેમજ ભૃગુ ઋષિ સાથે જોડાયેલી હોય તેને ભાર્ગવી પણ કહે છે. ધ્રોખડના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે હળવી, સ્નિગ્ધ, સ્વાદે મધુર, તુરી, તીખી, વિપાકી, શીતળ, ત્રિદોષહર, ખાસ કરી કફ પિત્ત શામક, તૃપ્તિકારક અને ઉર્જા પ્રદાન કરનારી મનાય છે. તે દાહ, તૃષા, વમન, રક્તવિકાર, શ્રમ, મૂર્છા, અરુચિ, ઝાડા, મરડો, હરસ, રક્તપિત્ત, ગરમીના ચાંદા, પ્રદર, યોનિ વિકાર, મૂત્રકષ્ટ, કોઢ વગેરેનો નાશ કરનારી, ત્વચા ઉજળી કરનારી, રક્તસ્તંભક, વર્ણરોપક, જીવનીય અને સંતાન દેનારી મનાય છે. માટે જ તેને અમૃત ઘાસ પણ કહે છે. તેના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો મોટા ભાગે તેનું સર્વાંગ ઉપયોગી છે. આખા છોડને વાટી તેનો રસ કાઢવામાં આવે છે અને આ રસ વાગેલા ઘા ઉપર લગાડવાથી લોહી તરત બંધ થાય છે. દુર્વાનો રસ પીવાથી જેને નસકોરી ફૂટતી હોય એટલે કે નાકમાંથી લોહી નીકળતું હોય તેના માટે આ ઉત્તમ દવા છે. 1 અઠવાડિયું 1 ચમચી રસ પીવાથી કાયમી માટે નસકોરી ફૂટવાની બીમારી દૂર થાય છે. દુર્વાનો 1 ચમચી રસ અને 1 પખવાડિયું પીવાથી શરીરની ગરમી દૂર થાય છે. તેમજ પેશાબમાં જેને બળતરા થતી હોય તે પણ દૂર થાય છે. દુર્વાની પેસ્ટ બનાવી લગાવવાથી ચામડીના રોગો જેવા કે ખસ, ખુજલી, ફોડલા વગેરે દૂર થઈ ત્વચા ઉજળી બને છે. દુર્વાના રસમાં સાકર ચૂર્ણ મેળવી પીવાથી એસિડિટી અને પેટના અલ્સર મટે છે. તેમજ પેટમાં થતી બળતરા માટે આ ઉત્તમ દવા છે. ચોખાના ધોવરામણમાં દુર્વાનો રસ અને સાકર ચૂર્ણ મેળવી આપવાથી ઉલટી શાંત થાય છે. તેનો રસ મધ સાથે લેવાથી શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર થાય છે. દુર્વાનું પૂજામાં પણ ખૂબ મહત્વ છે. ગણેશ ભગવાનને 21 ધ્રોની ગાંઠવાળી ચડાવવાથી બધા કામમાં સફળતા મળે તેવું મનાય છે. શિવ પૂજા અને નવગ્રહ શાંતિ માટે પણ તે વપરાય છે. પૂજાની અલગ અલગ વિધિમાં ધ્રો તો જોઈએ જ, માટે જ ઘર અને મંદિર બહાર પણ તેને રોપવાનો મહિમા છે. એટલું જ નહીં, જમીનનું ધોવાણ અટકાવવા અને પશુઓના ચારા માટે આ ઘાસ સૌથી ઉત્તમ ગણાય છે. આમ દુર્વા એટલે કે ધ્રોખડ ખૂબ જ ઉપયોગી ઘાસ છે, પરંતુ તેનો પ્રમાણસર ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ તેનો વધારે માત્રામાં ઉપયોગ ન કરવો જોઈએ. આ નાશ ન થનારી અમર ઘાસ તરીકે ઓળખાતી વનસ્પતિ છે, પરંતુ અત્યારે તેને દૂર કરવાની દવાઓ આવી ગઈ ત્યાંથી તેનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે. પરંતુ આ પવિત્ર ગણાતી વનસ્પતિને બચાવવી એ પણ આપણી ફરજ છે. તો મિત્રો, આજે આપણે આ દુર્વાનો પરિચય મેળવ્યો અને દુર્વાના એટલે કે ધ્રોકડના આસન ઉપર બેસીએ તો પણ આપણા શરીરમાં ઠંડક રહે અને શરીરની ગરમી છે એ દૂર થાય. એટલું જ નહીં પણ પોઝિટિવ ઉર્જાનો સંગ્રહ થાય, આપણા શરીરને પોઝિટિવ ઉર્જા મળે. મિત્રો, આ હઠીલી છે, આને કાઢવીને એ ખૂબ મુશ્કેલ છે. એટલું જ નહીં પણ એ હઠીલા રોગમાં કામ પણ આવે છે. અને આપણે
કોઈ પણ પૂજા કરવી હોય તો દૂર્વાની જરૂર પડે. એટલું જ નહીં, પણ ભાદરવા મહિનામાં જ્યારે આપણે પાણી રેડવા જઈએ ત્યારે આ દૂર્વા એટલે કે ધ્રોકડને પણ પાણી રેડીએ છીએ. અને માટે જ આપણા ઋષિ મુનિઓએ આની ઉપયોગિતા જાણીને જ આને પવિત્ર ગણી છે. તો મિત્રો, આવી તો અમૂલ્ય વનસ્પતિઓ આપણી આસપાસ જ છે, પણ આપણે ઓળખતા નથી. તો આવી વનસ્પતિઓનો ઉપયોગ જાણી અને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. એલોપેથિક દવાઓ છે એનો આપણે બેફામ ઉપયોગ કરીએ, જ્યારે આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ તમને કરવાનું કહે તો શું કહે ખબર? કે આની કોઈ આડઅસર તો નહીં થાય ને. અરે ભાઈ, તું જે લે છે એના કરતા આ વધારે આડઅસર કરે એવી નથી. તો મિત્રો, આવી સરસ મજાની વનસ્પતિઓનો આ પરિચય મેળવતા રહો. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણું સૂત્ર છે, યાદ છે ને, કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો. અને હા, આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.